વેલકમ બેક. સમાચાર નર્મદાથી કે જ્યાં હાઈવે પ્રોજેક્ટ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. વાવડી, વડિયા અને જીતનગરના ખેડૂતો ધરણા ઉપર ઉતર્યા છે. શામળાજી વાપી નેશનલ હાઈવે સામે ખેડૂતોનો વિરોધ કે જ્યાં યોગ્ય વળતર ન મળતા હજારો એકર જમીન ધારકોમાં રોષ ફેલાયો છે. શ્રી રામ હેરિટેજ સોસાયટીના રહીશોએ પણ વિરોધ દર્શાવ્યો. હાઈવેમાં 22 મકાન કપાતમાં જતા ઘર વિહોણા થવાની ભીતિ. તો કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ખેડૂતોની ચીમકી. ફોર લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ. શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે તો એમને રસ્તા પર લાવવામાં ના આવે, કારણ કે જીતનગર એરિયામાં 1 ફૂટના 3 રૂપિયા જમીનના ચૂકવવાની વળતરની વાત છે. આજે તમે જુઓ તો 5 રૂપિયાની વસ્તુ કે કોઈ પડીકું બી બજારમાં મળતું નથી. નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે. હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ અને સારો જ છે. આપણે ત્યાં હું કહું છું કે આમાં કોઈ વધારે વિકાસ કરવાનું કે રૂપિયા બગાડવાની કોઈ જરૂરિયાત જ નથી. પણ છતાંય આ જે જીત છે કે આ જે આ લોકોની મોહમ્મત છે એ શેના માટે આ લોકો કરી રહ્યા છે એ અમને લોકોને સમજાતું નથી.